ફૂલ જંગલી પહાડી માલ કેમ મોંઘો પડે છે એ તમને લોકોને બતાવું. સારામાં સારા માલના ઢગલા કરીએ અને એના પછી આવું બધું રિજેક્શન કાઢીએ છીએ. ડાઘાવાળું, પડેલું, નાનું, ઝીણું, આ બધું રિજેક્શન. આ બધું રિજેક્શન, આ બધું રિજેક્શન, આ બધું રિજેક્શન છે. પાકેલું હોય, માર વાગેલું હોય, ફાટેલું હોય, આ બધું રિજેક્શન હોય. જે માલ બોક્સમાં ભરાય છે તે માલ બતાવું. આ જંગલનો માલ વગર પાણીવાળો એ બોક્સમાં આટલો ગ્રેડિંગ કરીને ભરીએ છીએ. આપણો માલ કદાચ 50 રૂપિયા 100 રૂપિયા મોંઘો પડતો હોય, કેરી ગણવા જઈએ ને તો 3 રૂપિયા 5 રૂપિયા પીસનો મોંઘો પડે, એનાથી વધારે મોંઘો ન પડે. પણ માલ ખરાબ નથી ભરતા, ગમે ત્યાંથી કોઈ બી બોક્સ જોઈ લો. પાણી વગરનો બિન પિયતનો માલ ભરીએ. રિજેક્શન વધારે કાઢીએ છીએ એટલે ખાવું ગ્રાહકને ઘરે ખરાબ કેરી ના નીકળે, ફાટેલી ના નીકળે એટલા માટે. એટલે રિજેક્શન વધારે કરાવીએ છીએ, ગ્રેડિંગ એટલા માટે કરીએ છીએ.